નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ચર્ચા કરવાના છીએ તે પોલીસ ભરતી નવી અને જૂની જે બીએમ સર છે, જીસીએ સુરત એકેડેમીના છે, તેઓ હર્ષ સંઘવી સાહેબ સાથે તેમની બેઠક હતી। તો તે બેઠક દરમિયાન કયા મુદ્દાઓની ચર્ચા કરેલી છે વિદ્યાર્થી તરફથી, જેઓ બીએમ સરની વાર્તાલાપ આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂથી અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો ઘણો અગત્યનો ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયોને શરૂ કરીએ છીએ આપણે। તો શું છે વિડીયોમાં જોઈ, પોલીસ ભરતી જૂની અને નવીન વાર્તાલાપ, ગૃહમંત્રી અને બીએમ સર વચ્ચે સંપૂર્ણ માહિતી આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને શરૂ કરીએ છીએ। સૌથી પહેલા તો જોઈએ આજના મુદ્દાઓ કયા કયા છે તેની ચર્ચા કરી। આજના મુદ્દા, તેમાં ચાલુ ભરતી છે, તેમના કયા કયા મુદ્દાઓ હતા, તો એમાં એક છે ફાઇનલ આન્સર કી, જે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, અને બીજો મુદ્દો છે ડીવી ક્યારે આવશે, ત્રીજો મુદ્દો છે ફાઇનલ મેરિટ કેટલું રહેશે, ત્યાર પછી 4 મેડિકલ ક્યારે આવશે, ત્યાર પછી 5 નિમણૂક પત્ર ક્યારે આપશે। વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભરતીના આટલા મુદ્દા છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું વિડીયોમાં આગળ। ત્યાર પછી જોઈ તો આજના મુદ્દામાં બીજું જોઈ, આવનારી નવી પોલીસ ભરતી છે તેમના કયા કયા મુદ્દાઓ રહેલા હતા, તેમાં સૌથી પહેલા તો શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થશે કે શું, ત્યાર પછી નવી ભરતી ક્યારે આવશે, ત્યાર પછી કયા કયા ફેરફાર થશે, જો ફેરફાર થશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં ડિટેલ જોશું। તો સૌથી પહેલા તો આપણે જોઈએ ચાલુ ભરતીમાં મેરિટ કેટલું રહેશે તેની ચર્ચા કરીએ। ચાલુ ભરતીનું મેરિટ કેટલું રહેશે તેની ચર્ચા કરીએ તો આપણે મેલ ઉમેદવાર માટે જેમની જગ્યા, કેટેગરી અને અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે। જગ્યામાં જોઈ તો 3818 જનરલ છે, જનરલ સીટની તેનું અંદાજિત મેરિટ 110+5 115 થી 116 મેરિટ રહી શકે છે, જે જીસીએ સુરત એકેડેમી દ્વારા એનાલિસિસ કરેલું છે। તેઓ સેફ ઝોનમાં છે તેવું બીએમ સરનું અંગત માનવું છે। ત્યાર પછી આપણે જોઈએ 1050 ઈડબ્લ્યુએસની સીટ હતી, ઈડબ્લ્યુએસનું મેરિટ 105+5 110 થી 111 રહી શકે છે। ત્યાર પછી જોઈ 2175 એસીબીસી માટેની સીટ હતી, તેમાં 106+5 110 થી 112 મેરિટ રહી શકે છે। ત્યાર પછી 611 એસસી માટે, જેમાં એસસી કેટેગરીમાં 100+5 105 થી 106 મેરિટ રહી શકે છે। ત્યાર પછી જોઈ 1305 એસટી માટે, તો વિદ્યાર્થી મિત્રો એસટી માટે તો કન્ફર્મ જ છે, 80+ હશે એ બધા નોકરીમાં લાગી જશે। તો વિદ્યાર્થી મિત્રો, મેલ કેટેગરીમાં આપણે જગ્યા વાઇઝ અને અંદાજિત કટ ઓફ જોયું,
તો આ બીએમ સરનું અંગત માનવું છે કે આટલું મેરિટ રહી શકે, આટલું મેરિટ જેને થતું હશે જી કેટેગરીમાં અને પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% માર્ક હોવા પડે તો તમે સેફ ઝોનમાં ગણા થશે. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો ચાલુ ભરતીનું મેરિટ હવે આપણે જોઈએ ફિમેલ માટે. તો કે ફિમેલનું મેરિટ કેટલું રહી શકે છે, તેમાં જગ્યા છે, કેટેગરી છે, અંદાજિત કટ ઓફ જોઈશું. 1504 જનરલ માટે એની સીટ હતી મહિલાઓમાં, જેમાં 100 થી 100+5 105 થી 106 અંદાજિત મેરિટ રહી શકે છે. ત્યાર પછી જોઈ તો 386 EWS ની મહિલાની સીટ, જેમાં 90+5 એટલે કે 95 અથવા 96 મેરિટ રહી શકે. ત્યાર પછી જોઈ તો 857 SCBC, જેમાં 93+5 એટલે કે 98 અથવા 99 મેરિટ રહી શકે છે. ત્યાર પછી જોઈ તો 236 SC માટેની સીટો હતી, જેમાં 90+5 95 અથવા 96 મેરિટ રહી શકે છે. ત્યાર પછી એસટીનું જોઈ તો 526, જેમાં 80+ જેને થતા હશે એ ફાઇનલ નોકરી લાગી જશે ફિમેલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ફિમેલનો ચાર્ટ જોયો, જે અંદાજિત આટલું મેરિટ રહી શકે છે. ત્યાર પછી જોઈ હવે આપણે ચાલુ ભરતીમાં આગળ જોઈ બીજું કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે. જુલાઈમાં અંતમાં, જે આવતા શનિવાર અથવા સોમવારે ફાઇનલ આન્સર કી આવી જશે. ત્યાર પછી જોઈ તો 10 ગુણ વ્યાકરણના મળશે ખરા. તો આન્સર કી આવ્યા પછી ખબર પડશે, તેની કોઈ માહિતી છે નહીં. વિદ્યાર્થી મિત્રો, 10 ગુણ વ્યાકરણના મળવાપાત્ર છે કે નહીં, જે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે જ ખબર પડશે. ફાઇનલ આન્સર કી કાં તો શનિવારે કાં તો સોમવારે આવી જશે, જેની રાહ જોવી. ત્યાર પછી આપણે જોઈ તો ચાલુ ભરતીમાં આપણે બીજું જોઈ ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવી શકે. તો ઓગસ્ટ મહિનામાં આવી શકશે, જે 15 ઓગસ્ટ આજુબાજુ 2 ગણા ઉમેદવારનું ડીવી લિસ્ટ જાહેર થઈ જશે. 15 ઓગસ્ટના આજુબાજુ 2 ગણા ઉમેદવારનું ડીવી લિસ્ટ જાહેર થઈ જશે. ત્યાર પછીનો બીજો કોન્સેપ્ટ જોઈએ આપણે કે ફાઇનલ મેરિટ ક્યારે આવશે. ફાઇનલ મેરિટ ક્યારે આવશે? ફાઇનલ મેરિટ સપ્ટેમ્બર મહિનામાં આવશે. તો મિત્રો, ફાઇનલ મેરિટ સપ્ટેમ્બર મહિનામાં આવી જશે. ત્યાર પછી હવે આપણે બીજું જોઈ મેડિકલ ક્યારે આવશે. તો કે મેડિકલ જે સપ્ટેમ્બરના અંત સુધીમાં મેડિકલ આવી જશે, મતલબ સપ્ટેમ્બરના અંતમાં મેડિકલ આવી જશે. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો કે ચાલુ ભરતીમાં બીજું જોઈ તો નિમણૂક પત્ર ક્યારે આપશે. તો વિદ્યાર્થી મિત્રો, નિમણૂક પત્ર જે 23 ઓક્ટોબર પછી આવશે, દિવાળી પછી આપશે નિમણૂક પત્ર. તો મિત્રો, નિમણૂક પત્ર 23 ઓક્ટોબર પછી દિવાળી પછી નિમણૂક પત્ર આપવામાં આવશે. ત્યાર પછી જોઈએ આપણે ડિસેમ્બરના અંતમાં હાજર થવાનું આવશે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એક સાથે. તો મિત્રો, એક સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના નિમણૂક પત્ર આપવામાં આવશે અને ડિસેમ્બરના અંતમાં હાજર થવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો
હવે બીજો કોન્સેપ્ટ ચાલુ થાય છે, જે આવનાર નવી ભરતી છે તેમના કયા કયા મુદ્દા ચર્ચા કરેલી હતી તેની આજે આપણે ચર્ચા કરી પાછી. તો કે એમાં સૌથી પહેલા તો ભરતી કેલેન્ડર બહાર પડે તેવી વાત છે. તો મિત્રો, બધા વિભાગમાં તમે જોયો તો પંચાયત વિભાગ છે, જેમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેવી જ રીતે પોલીસમાં પણ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે તેવી વાત કરેલી છે. ત્યાર પછી જોઈ તો નવી ભરતી ક્યારે આવશે? મિત્રો, બધા વિદ્યાર્થીઓનો એક જ સવાલ છે કે સાહેબ મારે માર્ક ઓછા થાય છે તો નવી ભરતી ક્યારે આવશે? તો મિત્રો, આ હાલ જે ભરતી ચાલુ છે તે ભરતી પૂર્ણ થશે ત્યારે નવી કોઈ ભલામણો હશે તો બેઠક થશે, પછી નવી ભરતી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે ભરતી ચાલુ છે તે સંપૂર્ણ પૂર્ણ થઈ જશે, ત્યાર પછી કોઈ ભલામણો હશે તો બેઠક કરવામાં આવશે, અને ત્યાર પછી કોઈ ફેરફારો હશે તો તેની ચર્ચા થશે, પછી નવી ભરતી આવશે. તો નવી ભરતી હાલની ભરતી પૂર્ણ થયા બાદ જ આવશે. ત્યાર પછી બીજું જોઈ નવી ભરતી વિશે બીજો મુદ્દો જોઈ તો તેમાં ગ્રાઉન્ડના માર્ક રાખવા બાબતે વાત કરવામાં આવી છે નવી ભરતીમાં. તો મિત્રો, નવી ભરતી છે તેમાં ગ્રાઉન્ડના માર્ક રાખવા બાબતે પણ વાત કરેલી છે. ત્યાર પછી બીજું જોઈએ તો નવી ભરતી 12 પાસ ઉપર જ લેવામાં આવશે. તો હા મિત્રો, નવી ભરતી જે આવશે તે 12 પાસ ઉપર જ આવશે. ત્યાર પછી બીજું જોઈ તો કે પેપર સિલેબસ મુજબ હોય તેવી વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હાલની જે પણ કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ છે તેમાં જોયેલું છે કે વ્યાકરણના પ્રશ્ન પણ હતા, સિલેબસમાં ન હતા, છતાં વ્યાકરણના પ્રશ્નો એડ કરવામાં આવેલા હતા. તો તે પણ વાત કરેલી છે મુદ્દામાં કે પેપર નવા સિલેબસ કે સિલેબસ મુજબ હોવું જરૂરી છે. તો પેપર સિલેબસ મુજબ રહે તે પણ ચર્ચા કરેલી છે. ત્યાર પછી બીજું જોઈએ આપણે તો આવનાર નવી ભરતીમાં બીજું જોઈ તો કે ગણિત અને રિઝનિંગનો ભારણ ઓછું કરવાની વાત કરવામાં આવી છે. 40% ક્રાઇટેરિયાને પણ વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ગણિત અને રિઝનિંગ જેનું ભારણ ખૂબ વધુ છે તે ભારણ ઓછું કરવા માટેની વાત પણ કરવામાં આવી છે, અને 40% ક્રાઇટેરિયા છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે. ત્યાર પછી જોઈ તો કે 10 ગુણ વ્યાકરણના છે તે મુદ્દો પણ ચર્ચા કરવામાં આવ્યો હતો. તેમાં ફાઇનલ આન્સર કી આવે ત્યારે ખબર પડશે તેની રાહ જોવી. હાલ કોઈ માહિતી નથી, ફાઇનલ આન્સર કીની રાહ જોવી. તો વિદ્યાર્થી મિત્રો, 10 ગુણ વ્યાકરણના મળશે કે નહીં મળે તેની કોઈ ચર્ચા નથી ક્યાંય. તો વિદ્યાર્થી મિત્રો, રાહ જોવી પડશે. ફાઇનલ આન્સર કી આવશે ત્યારે ખબર પડશે. ત્યાર પછી આપણે બીજું જોઈ તો કે અત્યારે શું કરવું, અત્યારે હાલ શું કરવું તેમાં જોઈ જેને માર્ક ઓછા થાય છે તે તૈયારી ચાલુ કરી દો. નવી ભરતી આવે છે એ વાત કન્ફર્મ સાચી છે. વિદ્યાર્થી મિત્રો, જેને પણ માર્ક ઓછા થાય છે તે આજથી તૈયારી ચાલુ કરી દો. નવી ભરતી આવશે એ વાત 100% કન્ફર્મ સાચી છે. ત્યાર પછી હાલની ભરતી ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, પછી નવી ભરતીની પ્રક્રિયા ચાલુ થશે. હાલની જે ભરતી છે તે ટૂંક સમયમાં પૂર્ણ તરફ જઈ રહી છે. તો ત્યાર પછી નવી ભરતીની પ્રોસેસ એટલે કે પ્રક્રિયા ચાલુ થશે. ત્યાર પછી જોઈ તો મિત્રો, આ હતા આજના મુદ્દા જે BM સર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને મુલાકાત દરમિયાન
આ બધા મુદ્દા ચર્ચા કરેલી છે. તો મિત્રો, નવી ભરતી આવે છે તે કન્ફર્મ છે, તો તૈયારી ચાલુ કરી દો. મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. મળીએ હવે એક નવા વિડીયો સાથે. તો વિદ્યાર્થી મિત્રો, નવી ભરતી 100% આવે છે. તૈયારી ચાલુ જ રાખજો અને જો તૈયારી મૂકી દીધી હોય તો તૈયારી ઉપર લાગી જજો, ભાર વધારે આપજો. ચાલુ ભરતી પૂર્ણ થશે તરત જ નવી ભરતીની પ્રોસેસ ચાલુ થશે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.